નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મનુ સાંગલા ને આજે આપણે આવ્યા છીએ રસાણા ગામે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા દોલતજી, જેમને મગફળી પીળી પડી હતી અને ફૂગનો પ્રશ્ન ખૂબ હતો. જેમને લગભગ કાળી ફૂગનો પ્રશ્ન હતો ને લગભગ 10 દિવસ પહેલા એમને વિઝિટ કરવા આવ્યા હતા અને મગફળી માટે આપણે તાકાતની ભલામણ કરીને ગયા હતા. તો એમને ફુવારામાં 50 ફુવારે ટાટાનું તાકાત 500 ગ્રામ અને 24 બંને ભેગું કરીને એમને ફુવારામાં આપ્યું હતું. ને અત્યારે આજે લગભગ 30 દિવસની એમની મગફળી થઈ ગઈ છે ને આપણે વિઝિટ કરવા આવ્યા છીએ. તો એમને પૂછીશું કે મગફળીમાં એમને કેવું રિઝલ્ટ મળ્યું. નમસ્કાર દોલતજી. નમસ્કાર. તો આપણે તમે જે ટાટાનું તાકાત વાપર્યું તો કેવું રિઝલ્ટ મળ્યું? બીજા ખેડૂતોને તમે શું કહેશો, આ તાકાત વપરાય કે ન વપરાય મગફળીમાં ફૂગ માટે? હવે મારે લગભગ 30 થી 35 દિવસની મગફળી થઈ ગઈ છે. એના પહેલા 30 દિવસની 25-30 દિવસની મગફળી હતી. એ ટાઈમે મારે ફૂગનો પ્રશ્ન એકદમ વધારે હતો. તો પછી મનુભાઈની સલાહ લીધી. પછી મગફળી પીળી પણ હતી એટલે પછી મેં 24 અને તાકાત બંને વાપર્યું. અત્યારે મારે એકદમ ફૂગનો પ્રશ્ન નહીવત થઈ ગયો એમ. કોઈ ફૂગનો પ્રશ્ન મટી ગયો છે. પણ ખેડૂતને એટલી ભલામણ કરું છું કે તમે તાકાત વાપરો તો શું કે આપણે ફૂગનો પ્રશ્ન એકદમ મટી જશે એમ. મારે ફૂગનો પ્રશ્ન એકદમ વધારે હતો, પણ આપણે જોઈ શકો છો કે અત્યારે એકદમ લીલીછમ અને મગફળી એકદમ ફૂગ વગરની મગફળી અત્યારે થઈ ગઈ છે મારે. ખેડૂત મિત્રોને મગફળી પણ બતાવશો એમની? તો તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ ટાટાનું તાકાતનું રિઝલ્ટ છે.